અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામની સરકારી પ્રાથમિક શાળા આજે સમગ્ર વિસ્તારમાં પ્રેરણાસ્ત્રોત બની છે. ડિજિટલ શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના કારણે આ શાળા સતત ચર્ચામાં છે. ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા પોતાની અનોખી શિક્ષણ પદ્ધતિ અને આધુનિક સુવિધાઓને કારણે સૌનું ધ્યાન ખેંચી રહી છે. ગીર જંગલ વિસ્તારને અડીને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી આ શાળા બાળકો માટે ઉત્તમ શિક્ષણનું કેન્દ્ર બની છે. શાળામાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી અભ્યાસ કરાવવામાં આવે છે. સાથે જ કોમ્પ્યુટર શિક્ષણ, સાયન્સ લેબ અને અટલ ટિંકરિંગ લેબ જેવી સુવિધાઓ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. માત્ર અભ્યાસ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ શાળા સતત પ્રયત્નશીલ છે. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો માટે પૌષ્ટિક અલ્પાહાર અને મધ્યાહન ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષણ સાથે આરોગ્ય પર પણ સમાન ધ્યાન આપવામાં આવતું હોવાથી વાલીઓમાં પણ શાળા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. મારું નામ શેષભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અત્યારે અમે કમ્પ્યુટર લેબ ઓપરેટ એટલે કે શરૂ કરતા શીખીએ છીએ અને અમને આવડે પણ છે. અત્યારે અમે ફ્રી ટાઈમમાં કમ્પ્યુટરમાં અમારો અભ્યાસક્રમ ચલાવીને ત્યાં શીખીએ છીએ વગેરે અમે એમાં પ્રવૃત્તિઓ કરીએ છીએ. નામ સર્વે કિશન પરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે આપણે કોમ્પ્યુટર લેબ રૂમમાં આવ્યા છીએ. તે આપણે કોમ્પ્યુટરને માઉસ વડે અથવા ટાઈપિંગ વડે કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં દરેક જવાબ મળી રહે છે.